નમસ્કાર, જય હિન્દ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે એક વખત ફરીથી આપનું સીએમ ફિઝિક્સમાં સ્વાગત છે. આપની પરીક્ષાની તૈયારી માટે આજે આપણે લઈને આવ્યા છીએ જેની ચર્ચા કરવાની છે. આજે ચર્ચા કરશું જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો એમસીક્યુ બોર્ડની એક્ઝામની તૈયારી માટે જે 50 માર્કના એમસીક્યુ આવે છે તેની તૈયારી કરશું. આજે પ્રકરણ 12 પરમાણુઓની ચર્ચા કરશું. આજે એપિસોડ નંબર 1 છે. ટૂંક સમયમાં તમને એપિસોડ નંબર 2 પણ પ્રાપ્ત થશે. વાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે 50 માર્કના એમસીક્યુની તૈયારી કરવા માટે અમે ચેપ્ટર 1 થી લઈ અને છેલ્લા ચેપ્ટર સુધી દરેક પાર્ટના ગુજકેટમાં વત્તા બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુની ચર્ચા કરી રહ્યા છીએ. તો આ એપિસોડની શ્રૃંખલાની સાથે સાથે અમે એક બીજી શ્રૃંખલા પણ શરૂ કરી છે જેનામાં પરીક્ષામાં આવી શકે તેવા બ્લુપ્રિન્ટ પ્રમાણે આઈએમપી પ્રશ્નોની શ્રેણીની એપિસોડ અમે રિલીઝ કરી ચૂક્યા છીએ. તે પણ તમે જોઈ ને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો છો. તો આજે આપણે જોઈએ પ્રકરણ 12 પરમાણુઓના એમસીક્યુ. હાઇડ્રોજન પરમાણુઓની ધરા સ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે તો ખાલી જગ્યા જેટલી વણપટ રેખાઓની સંખ્યા મળશે. તો વણપટ ચોથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે તો n બરાબર 4 થશે. ચોથી કક્ષામાં ઉત્તેજિત કરવામાં આવે છે. ધરા સ્થિતિમાંથી ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવા. ચોથી ઉત્તેજિત નથી, ચોથી ઉત્તેજિત રહે છે. ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે. ધ્યાનથી પ્રશ્ન. આ ધરા સ્થિતિ n બરાબર 1, 2, 3 અને 4 એટલે અહીંયાથી ઉત્તેજિત થઈને ચોથીમાં જાય છે. ચોથી ઉત્તેજિત નથી, ચોથી સ્થિતિમાં ઉત્તેજિત કરવામાં આવે છે. ચોથી ઉત્તેજિતમાં નથી જતો, ધ્યાન રાખજો. તો 4 થી એ જ્યારે જમ્પ કરે તો તમને હાઇડ્રોજન વણપટમાં રેખાઓની સંખ્યા કેટલી મળે? તો 4 થી સીધો 1 પર જમ્પ કરે, એક રેખા, બીજી રેખા, ત્રીજી રેખા, અહીંયાથી અહીંયા જમ્પ કરે. એવી રીતે દરેક પોસિબિલિટી માટે, દરેક જમ્પ માટે એક લાઈન મળે, દરેક સંક્રાંતિ માટે એક લાઈન મળે. પણ એવી ગણવા ન બેસાય. વણપટમાં રેખાઓની સંખ્યા, રેખાની સંખ્યા માટેનું સૂત્ર છે, રેખાની સંખ્યા માટેનું સૂત્ર છે n into n-1 ભાગ્યા 2. n તમારી પાસે 4 છે, 4 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 6. વણપટની કુલ સંખ્યાઓ થઈ જશે, વણપટમાં રેખાઓની કુલ સંખ્યા થઈ જશે 6. λ1 અને λ2 અનુક્રમે લાઇમન એટલે પ્રથમ અને પાશ્ચન શ્રેણી, લાઇમન, બાર્મર અને પાશ્ચન એટલે 3. પ્રથમ અનુક્રમે નંબરની રેખાઓની તરંગ લંબાઈ λ1 λ2 નો ગુણોત્તર કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાછી તમને એક વિશેષ મેથડ બતાવું છું જેનાથી તમે કહી શકો પ્રથમ લંબાઈ અથવા મહત્તમ તરંગ લંબાઈ શોધવાનું ડાયરેક્ટ સૂત્ર. આમ તો તમને બધાને સૂત્ર 1/λ = r into 1/m² minus 1/m². થી જો તમે કેલ્ક્યુલેશન કરો તો તેનામાં લાગતો સમય ખૂબ વધારે હોય છે. એક વાત ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ શ્રેણીની લેમ્બડા મેક્સિમમ કાઢવાનું સામાન્ય સૂત્ર છે n into n+1 into n+1² upon twice n+1 into r થાય છે. લાઇમન શ્રેણી માટે લેમ્બડા મેક્સિમમ પ્રથમ લંબાઈ n1 થશે તો n1² એટલે 1² 1, 1+1 2² 4 upon 2+1 3r ડાયરેક્ટ કેલ્ક્યુલેશન થી આવી જશે. અને પાશ્ચન શ્રેણી માટે લેમ્બડા પાશ્ચન, લાઇમન, બાર્મર, પાશ્ચન શ્રેણી માટે n બરાબર 3 થાય, લાઇમન માટે n બરાબર 1 થાય. તો 3 લાખો, 3² 9, 3 વત્તા 1 4 ગુણ્યા 16, 3 દુ 6 ને 1 7 7r.
જો આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે લેમડા એલ અપોન લેમડા પી તો 4/3r ભાગ્યા 9 × 16 / 7r r થી r કેન્સલ થશે એટલે ઉપર થશે 4 × 7 નીચે થશે 9 × 16 × 3 સોલ્વ કરશો તો 7/108 કેમ કે 4 4 જા 16 4 તેરી 12 12 × 9 108 એટલે જવાબ તમારો થશે 7/108। તો ખાસ ધ્યાન રાખજો કોઈની પણ મહત્તમ તરંગ લંબાઈ લાઇમન બાર્મર પાસન દરેક શ્રેણી માટે આ સૂત્ર વેલિડ છે। વિશેષ પ્રકારનું સૂત્ર n² × n+1² upon 2n + 1 × લેમ્બડા, જેથી બાયોલોજીના વિદ્યાર્થી એલસીએમ રેસિપ્રોકલ કરતા જેને પ્રોબ્લેમ થતી હોય અથવા મેથ્સના પણ સ્ટુડન્ટ ઝડપી કરવા માટે આનો ઉપયોગ કરી શકે છે। ધરા સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુ 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા શોષે છે। ધરા સ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 હોય તે ઇલેક્ટ્રોન 12.75 ઉર્જા શોષે છે। તો આ ઇલેક્ટ્રોનની કોણીય વેગમાનમાં શું ફેરફાર થશે? પ્રશ્ન બહુ સરસ અને કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે। જો ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોય જ્યારે n = 1 ધરા સ્થિતિ ત્યારે તેની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ માની લો આ ઇલેક્ટ્રોન છે, ક્યાંકથી તે ઉર્જાનું શોષણ કરે છે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ કરે છે। તો તેની પાસે ઉર્જા બચશે કેટલી? તો એની પાસે જે ઉર્જા હશે -13.6 પ્લસ એને ઉર્જા મળી 12.75। જો કેલ્ક્યુલેશન કરવામાં આવે તો આ જવાબ આવશે 0.85 -0.85। તો -0.85 હોવાના કારણે જે આ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરશે એ ઇલેક્ટ્રોન એ કક્ષામાં જશે જે કક્ષાની ઉર્જા -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય અને આ કક્ષા થશે n = 4। હાઇડ્રોજન વર્ણપટમાં દરેક કક્ષાની ઉર્જા તમને યાદ કરવી જોઈએ અને બે ઉર્જા વચ્ચેનો તફાવત પણ ખ્યાલ હોવો જોઈએ। હવેથી ડાયરેક્ટ પ્રશ્નમાં ધ્યાન રાખવાનું કે જ્યારે પણ ઇલેક્ટ્રોન ધરા સ્થિતિનું ઇલેક્ટ્રોન 12.75 ઉર્જાનું શોષણ કરે તો એ તે ચોથી કક્ષામાં જ જશે। તો આવા જો પરિબળ તમે યાદ કરીને એક્ઝામમાં જશો તો તમારો સમય કેલ્ક્યુલેશન માટે ખૂબ જ બચશે। એટલે અત્યારના આપણી પાસે ધરા સ્થિતિ એટલે n = 1 થી એક ઇલેક્ટ્રોન જમ્પ કરીને n = 4 પર જાય છે તો તેના કોણીય વેગમાનમાં શું ફેરફાર થાય તે આપણે શોધવાનું રહેશે। તો L1 માટે બોહરનો અધિતર્ક L NH/2π થાય। તો પ્રથમ કક્ષામાં થશે h/2π અને ચોથી કક્ષામાં સંક્રાંતિ કરે છે તે થશે 4h/2π। આપણે કોણીય વેગમાનમાં થતો ફેરફાર એટલે ∆L L4 - L1 બાદબાકી કરશું તો 4 માંથી 1 જશે 3h/2π જવાબ આવશે। એટલે સાચો જવાબ આપણો થશે D 3h/2π। તો બોહરના અધિતર્ક અનુસાર કોણીય વેગમાનનો તફાવત આપણે શોધવાનો હતો। હવે ધ્યાન રાખજો કે ધરા સ્થિતિ n = 1 માં રહેલો ઇલેક્ટ્રોન જેની ઉર્જા 3.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે તે જો બહારથી ઉર્જાનું શોષણ કરે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ તો તે સીધો જમ્પ કરીને ચોથી કક્ષામાં જશે અને તેની ઉર્જા થશે 0.85। બીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -2e છે। આ જ અવસ્થામાં તેની યોગ્ય સંજ્ઞા એટલે પ્રોપર સાઇન ± સાથે તેની સ્થિતિ ઉર્જા કેટલી થશે? વિદ્યાર્થી મિત્રો આવા ટાઈપનો પ્રશ્ન
આપણે આ લેક્ચર દરમિયાન ત્રીજી વખત કરીએ છીએ અને જે તમને સૂત્ર બતાવ્યું છે અતિ આઈએમપી સાબિત થાય છે કે સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા અને ગતિજ ઉર્જા માટેનો સંબંધ E = U/2 = -k થાય છે. વર્તમાન પ્રશ્નમાં આપણે સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાની ચર્ચા કરવાની છે, જેથી આપણો સંબંધ E = U/2 થાય છે. ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -E આપી છે એટલે -2E = U/2 થશે. ચોકડી ગુણાકાર કરશો તો U = -4E થશે. તો તેમની સ્થિતિ ઉર્જા સિમ્બોલ સાથે થઈ જશે -4E, જેથી આપણો સાચો જવાબ થાય છે B, U = -4E. હાઇડ્રોજન પરમાણુ દ્વિતીય કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની રેખીય વેગમાનની ચાક માત્રા કેટલી થાય? રેખીય વેગમાનની ચાક માત્રાથી ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય. રેખીય વેગમાનની ચાક માત્રાનું સૂત્ર NH/2π. n બરાબર દ્વિતીય કક્ષા છે એટલે n બરાબર આપણી પાસે 2 થશે, તો h/π આપણો જવાબ થશે. એટલે સાચો જવાબ આપણો B થાય છે કે ઇલેક્ટ્રોનની દ્વિતીય કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની રેખીય વેગમાનની ચાક માત્રા L = h/π થાય છે. બોહરના પરમાણુ મોડેલમાં હાઇડ્રોજન પરમાણુ M ની ક્વોન્ટમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? આ પ્રશ્ન પાછો જો ઓરિજિનલ મેથડથી કરો તો ખૂબ લાંબો થાય છે, જેથી આપને એક સ્પેશિયલ ટ્રીક બતાવું છું જે આના પ્રીવિયસ પ્રશ્નમાં પણ તમે જોઈ હશે. એ જ ટ્રીકનો ઉપયોગ કરી અને આ પ્રશ્ન આપણે સેકન્ડોમાં સોલ્વ કરી શકીએ કે કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિજ ઉર્જાને એકબીજામાં રૂપાંતરિત કરવા માટેનું એક સાધારણ સૂત્ર તમને લખ્યું છે. સૂત્ર સાધારણ છે પણ આનાથી બહુ મહત્વપૂર્ણ પ્રશ્નો મૌખિક રૂપે થઈ શકે. વર્તમાન પ્રશ્નમાં ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર એટલે E = -k થાય. ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર તો k/E બરાબર -1 થાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના પ્રશ્ન નીટમાં પાછલા 3 વર્ષથી આવે છે અને કોઈક વાર ગ્રેવિટેશનમાં પણ કોઈક વારની દર ફેરે ગ્રેવિટેશનમાં પણ ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં પણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા અને ઉપગ્રહ અથવા કોઈ વસ્તુની ગતિ ઉર્જા માટેના સૂત્ર લગાવી શકાય છે, પણ કાઇનેમેટિક્સમાં સૂત્ર વાપરી શકતા નથી. તો વર્તમાન પ્રશ્નનો જવાબ થશે -1, જે સાચો જવાબ આપણી પાસે એ થાય છે. હાઇડ્રોજન પરમાણુ માટે એક ઇલેક્ટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 થાય અને ધરાસ્થિતિ કક્ષાના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? તો ક્ષેત્રફળ જે છે એ વર્તુળાકાર કક્ષા લેવામાં આવે તો ક્ષેત્રફળ વર્તુળાકાર કક્ષાનું થાય A બરાબર πr², એટલે તેના પરથી તમે લખી શકો A ચલે જે r². અને તમને ખ્યાલ હશે કે હાઇડ્રોજન પરમાણુમાં r ચલે જે n² થાય. એના પરથી એક સંબંધ, બંને સંબંધને ધ્યાનમાં રાખવામાં આવે કે A ચલે જે r² અને r ચલે જે n², તો A ચલે જે n²² થાય એટલે A ચલે જે n4 થાય. આ સંબંધને આપણે ગુણોત્તરમાં ફેરવાનો રહેશે. તો A ચલે જે n4, તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા થશે બીજી અને ધરાસ્થિતિ એટલે કક્ષા થશે પહેલી. તો 2/4/1/4 એટલે 8/1 જવાબ
સોરી, આનો જવાબ થશે 2 નો 2⁴ એટલે થશે 16/1. તો કક્ષાનો ગુણોત્તર 60/1 થાય, જે સાચો જવાબ આપણે એને આપે છે 60/1. ફરીથી પ્રશ્ન માટે જરૂરી સૂત્ર આપ યાદ રાખી શકો છો કે કક્ષાની ત્રિજ્યા ચલે જે n² અને એ ચલે જે r², બંનેના સંબંધ સરખાવી અને એ ચલે જે n⁴ આપણી પાસે આવી જાય છે. જો હાઇડ્રોજન પરમાણુ દ્વિતીય કક્ષાના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન e હોય તો તેની ચતુર્થ કક્ષાનું કોણીય વેગમાન કેટલું થશે? કોણીય વેગમાન માટે આપણી પાસે એક સૂત્ર છે. બોહરના મત અનુસાર અધિતર્ક બરાબર કોણીય વેગમાન L n નો પૂર્ણ h/2π નો પૂર્ણ ગુણાંક, જેને તમે nh/2π પણ કહો છો અને h પણ કહી શકો. L nh/2π થાય. હવે દ્વિતીય કક્ષાનું કોણીય વેગમાન L આપ્યું છે એટલે L twice h/2π, 2 થી 2 કેન્સલ. તે મત પ્રમાણે L h/π આપણી પાસે એક ઓપ્શન આવી ગયું છે, જેને ધ્યાન રાખી અને પ્રશ્નને આપણે આગળ વધારીએ, જવાબને આગળ વધારીએ. ચતુર્થ કક્ષા માટે તો L n ની જગ્યાએ 4 મૂકશું તો 4h/2π કેન્સલ થશે, 2h/π પણ h/π તમારી પાસે L છે તો L' થઈ જશે twice L. સાચો જવાબ આપણી પાસે એ થશે. પ્રશ્ન બોહરના અધિતર્ક પર આધારિત છે. બોહરનું અધિતર્ક શું હતું? આપણી પાસે L n h/2π કે કોઈ પણ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L બરાબર nh/2π થાય છે. હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની કક્ષાની સ્થિત ઉર્જા E છે. સ્થિતિ ઉર્જા E છે તો તેની ગતિજ ઉર્જા કેટલી થશે? સ્થિતિજ ઉર્જા આમ જનરલી પ્રશ્નમાં થોડોક ફેરફાર છે કે સ્થિતિ ઉર્જા નેગેટિવ હોય, અહીંયા પોઝિટિવ આપી છે પણ આપણે એને હાલ પૂરતી એને નેગેટિવ માનીને આપણે કેલ્ક્યુલેશન કરશું. હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહે છે તેની સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા માટેનું એક સૂત્ર ખાસ ધ્યાન રાખજો. E U/2 - k. E એટલે કુલ ઉર્જા, U એટલે સ્થિતિ ઉર્જા અને k ગતિ ઉર્જા. આ ઉર્જા રૂપાંતરણ માટેનું સૂત્ર છે, જેથી ધ્યાનપૂર્વક એક વાત ધ્યાન રાખજો કે U/2 માં ગતિ ઉર્જા -k લીધી છે. ગતિ ઉર્જા કોઈ દાડો માઇનસ ન હોય, પણ આ રૂપાંતરણ માટે આપ્યું છે. વર્તમાન પ્રશ્નમાં આપણે સ્થિતિ ઉર્જા E આપી છે, પણ કાયદેથી એ -E હોવી જોઈએ. તો આ પ્રમાણે U/2 - k સૂત્ર છે. U ની જગ્યાએ આપણે રાખશું -E/2 -k કેન્સલ એટલે ગતિજ ઉર્જા k E/2 થાય છે. ગતિ ઉર્જા E/2 થાય છે એટલે આપણો સાચો જવાબ B થશે કે જો સ્થિતિ ઉર્જા E હોય, સામાન્ય રૂપે સ્થિતિ ઉર્જા નેગેટિવ હોય, જે ટાઈપિંગ મિસ્ટેક છે, જે -E હોવાથી U/2 -k, તો -E/2 -k કેન્સલ એટલે આપણી પાસે ગતિજ ઉર્જા E/2 થશે. સાચો જવાબ B થાય છે.
अब कीजिए फिजिक्स का डर खत्म। फिजिक्स को याद करें मिनटों में। बड़े से बड़े न्यूमेरिकल सॉल्व कीजिए 1 मिनट में। यहां मिलेगा बोर्ड, नीट और